આપણે મસ્ત મજાની ઢોકળીનું શાક બનાવ્યું, સરસ મજાનું. જો તો જોઈ શકો છો કેવું સરસનું ઢોકળીનું શાક બનાવ્યું છે. કોણ કોણ આવું ઢોકળીનું શાક બનાવે છે મિત્રો, કોમેન્ટમાં બતાવજો. કેવું સરસ આપણે શાક બનાવ્યું છે ઢોકળીનું. તો કોમેન્ટ કરજો મિત્રો, કોણ કોણ ઢોકળીનું શાક બનાવે છે અને કોને પણ ચણાની લોટની ઢોકળીનું શાક ભાવે છે એ પણ મિત્રો જણાવજો કોમેન્ટમાં. કેવું સરસ શાક બન્યું છે. જો આપણું છાશ નાખી, તેમાં પેલા તેલ મૂક્યું, પછી બધો મસાલો નાખીને વઘાર આપ્યો, પછી તેમાં છાશનો વઘાર આપ્યો, પછી અંદર ઢોકળી નાખી દીધી. પેલા ચણા લોટથી આપણે ઢોકળી બનાવી હતી એ પછી બતાવતા હું ભૂલી ગઈ મિત્રો. પછી શાક બનતું ને ત્યારે મને યાદ આવ્યું, મેં કીધું હાલો જરાક ઢોકળીનું નાનકડો બ્લોગ બનાવી નાખું. તો આવી સરસની ઢોકળી પડી હતી. પછી તેલ મૂકીને બધો મસાલો નાખીને વઘાર આપી દીધો. કેટલી મસ્ત સ્વાદ આવે છે ઢોકળીનો અને શાકનો પણ. તો મારો બ્લોગ બને એટલો શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.